રૂપિયા નાળાના હાકર મળતી 2 દુકાનો ઈચ્યું. મિત્રો પીવાની ઈચ્છા થઈ છે ને નાની નારેડી હે ને આ જો નાની એમાં જો એક ત્રોપો છે અહીંયા બાપા એક જ ત્રોપાનો મેળ આવ્યો. એક જ ત્રોપાનો મેળ આવ્યો. હે 2 હતા બહુ મોટી નારેલી હે યાર. તો જય દ્વારકાધીશ, જય સોનબાઈમાં મારા વાલા મિત્રો. કેમ છો બધા? મજામાં? તમે બધા મિત્રો મજામાં જ હશો અને સ્વાગત છે તમારું બધાનો આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તમે મિત્રો કહેતા હશો કે આ બધું કેમ અલગ અલગ દેખાય છે, તો મિત્રો હું સીધો આવી ગયો છું ઘરે અને ઘરે આવીને સીધો બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો. આ બધું આમ ખાલી તમે આમ શાંતિ કેવી લાગે ખાલી જોવાનું. આપણે સીધો ફરિયામાંથી બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારમાં જો આમ મમ્મી લોકો અને બધા શું કરે છે ભાઈ, આ કંઈક ઘઉં ને કંઈક સારે હે. મમ્મી અહીં છે, અહીંયા છે આપણે જવુંમાં. તો ભાઈ બે શું થાય, દેરાણી જેઠાણી થાવ કે શું થાવ? તો જવુંમાંની લોકો બધું હે હું ગયો રાહુલ બોલે. ઓહો એવું છે એમ ને. હું છે હું મારું બાકી સારું છે ભાઈ. તમે ક્યાં કઈ બસમાં આવ્યા? બધાને મજા આવી ગઈ મિત્રો. હું ભાઈ આવ્યો છો ને હવે કચ્છની બસમાં, પાદરાની બસમાં આવ્યો. આવું છે મિત્રો. આમ જો ખાલી તમે ઘઉં બહુ ને બધું સાફ કરે અત્યારમાં. માહોલ જોઈએ ખાલી આખો શાંત માહોલ ને આમ મસ્ત ખાલી આમ. આ મિત્રો આપણું ઘર છે, તમારે જરા કેવું લાગ્યું કોમેન્ટ કરતા જાજો. હે ખીલકોડી ને બધી ભાગી ગઈ છો ઉપર ફોન કર્યો ને એટલે. અહીંયા મિત્રો આપણે મસ્ત મજાનો બાજરો અને પાણીનું રાખ્યું છે. પછી અહીંયા પણ જો બાજરામાં જો ખિસકોલી ખાય છે. જો તમારે દેખાતી છે અહીંયા થોડી એવી દેખાયેલી સાઈડ. આવું બધું છે ભાઈ અત્યારે તો. અને હું તો મિત્રો સવારમાં પહોંચ્યો હું, પછી જમી લીધું, નાસ્તો બાસ્તો બધું કરી લીધું. અને અત્યારે મારે સુવાનું છે કેમ કે ભાઈ નીંદર આવે છે. કાલે રાતે નીંદર પર થઈ નથી બસમાં, તો હવે થોડોક સુવાનો પ્લાન છે. પણ હવે આવું જરાક વાતાવરણ મળે એટલે સુવાનું હવે પછી ભૂલી જવાય એવું બધી છે મિત્રો. બાકી આવું બધી છે જો ખાલી અહીંયા ગાય બાકી ખાય છે અને એમાં ભેંસું છે અને આવું બધી છે ભાઈ અમારે તો. અમારે આ ભેંસ છે ને બહુ મારકણી છે. જો અરે મારકણી એટલે ખાલી એની બાજુમાં જાવ ને આમ, હું આવ્યો હોય બહારથી અહીં બાજુમાં આવો ને હું એવું જ કરે. જો અરે સાની માની રેની આવું બધી છે મિત્રો. બાકી તો જો ખાલી અત્યારે તમારે અહીંયા આપણા મકાન છે ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાના છે ભાઈ. અમારે આવા ગરીબ માણસોને કેવું હોય ભાઈ, આવું બધી છે. બાકી અહીંયા મિત્રો જો તમને બતાવું, ઘઉં આપણે હતા ને ખેતરમાં એ કાઢી લીધા. જો ઘઉં કટરમાંથી કાઢી નાખ્યા છે. આખું ખેતર આપણું છે ને જો કાઢી નાખ્યા છે. અને ઓલું આપણે કે દાવડવાનું મતલબ ઓલું તાપ કરીને બધું બારી દેવાનું હોય એ બાકી છે. એ આપણે કરી નાખવાનું છે 2 દિવસમાં. બાકી ઘઉં બહુ કાઢી નાખ્યા. ઓલી વાડીએ તો નહોતું, એ વાડીએ તો નારિયેળી ને બધું હે, તો ત્યાં જવાનું થશે જ કેમ કે આટો મારતા હું જરાક. તો ત્યાંનું હું તમને મિત્રો બધું મસ્ત બતાવી દઈશ. એવું બધી હે ભાઈ. રૂપિયા નાળાના હાકર મળતી 2 દુકાનો ઈચ્યું. એક આકોરના કાંઠે ને એક આકોરના કાંઠે. અને 10 રૂપિયા ગળવાના. એ મારી અહીંયા જાન આવી ઓલો મોટો માણસ રહ્યો. મેં માંડવો લીધેલ લઈને. હા આ ગગલી હતી ને એ મીઠાપર વાળા ભાઈઓ થાય. હા એ ગાંઠો રહ્યો તો આખો હાંચી દીધો. એવો હતો એવો લેવી બધી હવે. હા ગોળ બાપો કે ભાઈ માંડવામાં સોરી થઈ. હા આ તમને કોઈ કોશિવાલ પછી મિત્રો તમે જેમ આગળની ક્લિપ જોઈ એમ કે ભાઈ આપણા દાદાના મોટા ભાઈ એટલે કે આપણા મોટા દાદા જ થાય છે, એનું ઘર આગળ જ છે. એ આવ્યા હતા. એ ઉંમર મિત્રો 115 વર્ષ પ્લસ છે. કેમ બાકી બધું બોલતા હતા હે. હજુ આવે છે, ચાલે બધામાં, ભાઈઓને ઘરે બેસવા જાય છે, મજા આવે એમ. અને અત્યારે મિત્રો હું નીકળી ગયો છું વાડીમાં. જો ખાલી તમે કેમ કે ભાઈ આપણે હે ને ત્રોપા પીવાય ભાઈ. ઘરે આવ્યું હું એટલે મન થયું કે ભાઈ ત્રોપા પીવા હે. ઘરે પૂછ્યું દાદાને અને મમ્મીને બધાને, તો એ કે વાડીમાં છે 2 ત્રોપા. એ કે પછી કે તું સડી નહીં કે મને ખબર છે. એ કે
હું કે હા હું તો નહીં ચડી શકું કેમ કે કોઈ ચડ્યા ન હોય ને આપણો અનુભવ ના હોય બરાબર. એટલે ચડી શકું પહેલાં અમે ચડતા પણ હવે તો યાર શું કરું બીજું ને એટલે વાહણો લીધો આમ જો હાલ હાથમાં મોટો બધી વાહણો લઈ અત્યારે નીકળી ગયો હું ભાઈ. કેમ કે ભાઈ છે ને ત્રોપા પીવા ભાઈ ક્યારના પીતા નથી. એટલે હું આગળ લગ્નમાં તમે વ્લોગ જોયો હશે એ લગ્નમાં આવ્યો હતો ને ત્યારે પણ મેં ત્રોપા નતા પીધા. તો અત્યારે પીવાનું મન થયું હે હું કે હાલો ભાઈ જઈએ ત્રોપા વોપા પીએ. અને વાતાવરણ તો મિત્રો તમને ખબર છે ઘરે આવીએ એટલે પૂરું ભાઈ કાંઈક ને કાંઈક ખાવાનું આગળ છે. તો ઓલા દાળિયા બારિયા ખાધા અને મમરા ખાધા અને પછી અત્યારે વાગવામાંથી 5 વાગી ગયા છે. હું કે વાડીમાં જઈએ ત્રોપા બોપા પીએ ને મજા આવશે ભાઈ. તો હાલો મિત્રો હવે અહીંયા પોપટ ન થાય ને તો સારું બસ બીજું બધું તો કંઈ નહીં. કેમ કે ત્રોપા નહીં હોય ને તો પાછું જવું પડશે. તો ત્રોપા હોય તો આપણે પેલા પાડી લઈએ તમને બતાવું મિત્રો આ નારિયેળીમાં ત્રોપા છે એ વાત તો સાચી છે. કેમ કે ત્રોપા અહીંયા જો અહીંયા 3-4 છે ઓલી સાઈડ છે એની પાછળ છે આ મોટી નારેલીમાં હે. આ તો જે નાની નારેલી છે ને આ નારેલીમાં તો ઉપર કંઈ દેખાતું નહીં. પણ આ નારેલીમાં મિત્રો હે પણ મારો વાહડો ને હું બંને વ્યર્થમાં જશું મિત્રો. કેમ કે આ બહુ ઊંચી નારેલી છે યાર. વાહડો પણ ના પૂગે. વાહડો પર થોડોક હજુ ઘટે ઘણો બધો ઘટે. તો હવે મારું તો પોપટ થઈ ગયું મિત્રો. કંઈ કરવું જશે યાર. હું કરું તો વિચારું પણ કંઈ થાય હું પછી નહીં યાર. મિત્રો પીવાની ઈચ્છા થઈ છે ને પીવું જ છે તો પછી હવે નાની નારેડી છે ને આ જો નાની એમાં જો એક ત્રોપો છે અહીંયા. જો કે નાનો બી નહીં અને મોટો બી નહીં પણ બરોબર છે પીવામાં ચાલશે એવો છે. તો હું કે આ તો અહીંયા જ છે તો આ તો પીને જ જવાય. આ મોટી નારેલીમાં ભલે ના મેળ આવ્યો ભાઈ તો આ તો આપણે પીને જ જાય. તો હાલો આ તો પાડી લઉં કેમ કે જો અહીંયા જ છે એટલે આ પાડી લઈએ ને આપણે પી નાખીએ પછી મિત્રો. તો આપણે ખાલી તો ના જવું પડ્યું. એક ત્રોપાનો મેળ આવી ગયો છે. જો આવડો ત્રોપો હે મિત્રો. પાણી પણ બહુ મીઠું હશે ભાઈ. એક ત્રોપો વળી ગયો મજા આવી ગઈ મને મિત્રો. આશા તો હતી કે 2, 3, 4 ત્રોપા હશે બધા પી જાય. ચાલે હવે યાર એક મળી ગયો તો એક તો પી નાખી બાકી એ પણ નહોતો મળવાનો. તો આ પી નાખીને અત્યારે જો ઘઉંમાં ચાલો જાઉં છું મિત્રો. આ છે મારો વાહડો આ છે મારો ત્રોપો. હું એકલો ત્રોપો પીશ ને તમે બધા ટડકા છો. બાપા એક જ ત્રોપાનો મેળ આવ્યો. એક જ ત્રોપાનો મેળ આવ્યો. હે 2 હતા બહુ મોટી નારેલી હે યાર. આખોની એટી અહીંયા હતા એમાં એક જ હતો. આ 2 હતા બીજો હાવ નાનો હતો. પછી આવડો એક પાડીને આવી ગયો છું. ચાલો મને સાહેબ જવા જોડો. ક્યાં છે કયું? ઓહો હા મિત્રો ત્રોપોજી મીઠું પાણી ને ભાઈ હા તો હોમાં ત્રોપો મીઠો હે ભાઈ જોરદાર હો ખરેખર. એ તો મીઠો પાણી જીક નીકળે એટલે તરવાળું હોય ને જોરદાર મિત્રો. મજાનો મિત્રો નાહી લીધો છું. આપણે કપડાં ચેન્જ કરી લીધા છે. માથું હજી ઓળાયું નથી કેમ કે મિત્રો બહાર પડેલા ભાઈ કપડાં પહેરીને સીધા ભાગતા. હું હાલો અગાસી ઉપર જાય ને ભાઈ આમ જો નજારો આવો નજારો જોવા માટે તો ભાઈ યાર તમારા ધક્કો ખાવા પડે આમ યાર. એક નંબર ભાઈ મજા આવી ગઈ. આવું સુકૂન મહિના દિવસમાં એકવાર શહેરમાંથી ગામડે આવી જાય ને મજા જ આવી જાય એમ. આમ જો ખાલી તમે હાવ સુમસાન વાતાવરણ છે ભાઈ. આ આપણું ખેતર છે ને આમ જો ખાલી તમે. તો મસ્ત મજાનું મિત્રો જમી લીધું છે. વાગવામાં થઈ ગયા છે અત્યારે ફીટ 8 વાગી ગયા છે. મસ્ત મજાનું જમી લીધું અને ફરીથી અગાસી ઉપર આવી ગયો છું. કેમ કે ભાઈ અત્યારે અહીંયા વાતાવરણ છે મિત્રો એકદમ ઠંડુ અને બહુ મજા આવે છે વાતાવરણ છે. તો હું કહે ચાલો ભાઈ થોડી વાર માટે અગાસી ઉપર આપણે રહીએ મોજ કરીએ મજા આવશે. તો મિત્રો અત્યારે અગાસી ઉપર ફરીથી આવી ગયો છું. અને મિત્રો આ વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું કરતા જાજો. મજા આવી કે નહીં જરા કોમેન્ટ કરજો મિત્રો ખાસ. અને હાલો આપણે મળીએ મિત્રો નવા વ્લોગમાં. ચાલો બધાને બાય અને ધન્યવાદ.